સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. નગરપાલિકા દ્વારા ₹7.26 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિકાસ કાર્યનો પ્રારંભ કરાયો હતો. તેમણે વિકાસ કાર્યોની શરૂઆત કરાવી અને વિસ્તારમાં સુવિધાઓ વધારવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ કામોમાં માર્ગોના બંને બાજુ પેવર બ્લોક, રસ્તા સુધારણા અને અન્ય શહેરી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાકરોલ ગામમાં પણ આશરે ₹1.89 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાયા છે, જેમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રવેશદ્વાર અને વિલેજ સર્કલનું લોકાર્પણ, આંગણવાડી રિનોવેશનનું ઉદ્ઘાટન તેમજ શાળાના નવા ઓરડાઓનું ખાતમુહૂર્ત તથા ગામમાં સીસીટીવી કેમેરા જેવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, ચીફ ઓફિસર કેશવ કલોડિયા તેમજ બાકરોલના સરપંચ મનસુખ વસાવા, ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતની અંદર વિકાસની ગતિ તેજ થઈ રહી છે, ત્યારે આજે અહીંયા અંકલેશ્વર નગરપાલિકા ખાતે પણ 7.26 કરોડના ખર્ચે વિવિધ બ્લોક પેવરના કામો, શાંતિધામ જે અમારું સ્મશાનગૃહ છે એના પર 39 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન, તેમજ ભરૂચી નાકાથી એશિયાનગર સુધી રોડની બંને સાઈડ બ્લોક પેવરના 1.26 કરોડ, આમ કુલ મળીને 7.26,93,000ના ખર્ચે આ ખાતમુહૂર્તના કામો નગરપાલિકા દ્વારા થયા છે. તેમજ આજરોજ સવારમાં બાકરોલ ગામે 20 લાખના ખર્ચે ગામનો પ્રવેશદ્વાર છે એ સ્વબંધમાંથી બનાવવામાં આવેલ છે. એની સાથે સાથે ગામની અંદર સારાના ઓરડાઓ, જે 9 જેટલા સારાના ઓરડાઓ છે એ તેમજ શૌચાલય, આમ મળીને 1.63 લાખ રૂપિયા શાળાના ઓરડા, 20 લાખ રૂપિયા પ્રવેશદ્વાર, 3 લાખ રૂપિયા ગામમાં સર્કલ અને 3 લાખ રૂપિયા સીસીટીવી કેમેરા, આમ કરીને 1.89 કરોડના ખર્ચે આજે ત્યાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાકરોલ ગામ ખાતે પણ કરવામાં આવ્યું. ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ વિશેષ વિકાસ આપણા અંકલેશ્વર શહેરનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો હોય, તમામ જગ્યાએ આવનારા દિવસોમાં વિકાસની તેજ ગતિએ ચાલીને તમામ લોકોને સુખાકારી મળે એ પ્રકારના પ્રયત્નો છે.